વાઘ બાપુ એક પંક્તિ લખી છે કે આ જગદંબા આઈમાં હણલ આજ બીજને દિવસે જે દિવસે માં અવતર્યા અને આ દિવસે એક જ નિયમ લેવાઈ જાય, કોઈ મારી બળજબરી નથી પણ કલ્યાણ થાય. માની કૃપાથી બોલું છું. આજ બીજને દિવસે કણેરી ધામમાં બેઠા હોય કે મઢડા ધામમાં બેઠા હોય કે એક સ્વાયજડ ગમે ત્યાં માની આજ બીજ ઉજવાય છે, પણ માં હોનબાઈ હામી દ્રષ્ટિ કરી અને એટલી જ વાત થઈ જાય કે હે માં આ હોઠ તારા નામથી એઠા થયા છે, હવે હું આડા અવળા વ્યસનથી મારા હોઠને અભડાવીશ નહીં, આ નિયમ લઈ લ્યો અને 6 મહિનામાં ફેર ન પડે તો માયો આયર ગાવાનું બંધ કરી દે ભલા માણા. હા માડી તું તો દારૂ ને દેશ વટો દેવા અવતરી અંબિકારે લો. માર્ગે નીકળ્યા ગાડા ઉપર એમ કહેવાય કે પડછાયો પડ્યો અને માં એમ કહેવાય કે વગડામાં નીચે ઉતર્યા. ધ્યાનથી એક માના ચરણમાં વાત મૂકું છું. નાનું સ્વરૂપ, બાળ સ્વરૂપ, લોબડી ઓઢી છે, કેડાને કાંઠે માં ઊભા છે અને ગાડા ખેડું આમ ધીમો 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 ધીમું ગાડું આવ્યું પણ માં જાણે દારિદ્ર્યનો ઢગલો જાતો હોય. લગર વગર લુગડા, બે હાટુભાઈ ને નો ભડે એવા બે બળદ નોખું નોખું તાણે જાય છે. નગતા વેવાય ને નો ગમતે બળદ ગાડાના પૈડે આડાવડા એક હરખો લીટો પડતો નથી, જાણે આમાં આયા જાય છે. અને હાહુ ને વહુ ને નો ભળતું હોય, નનંદ ભજાય ને અમુક અમુક ઘરે નો ભળતું હોય એમ ગાડીના ઠાઠિયા ને ગાડી ને ભળતું નથી, એ ભભડતું જાય છે. આવો બરોબર દારિદ્ર્યનો ઢગલો જાતો હોય એવો માણસ ગાડું લઈને નીકળ્યો અને માં ભગવતી હાંભળજો માનો આ માથે પડચાયો પડે ને મારા બાપ એ અહીંયા મંદિરેલી નીકળો અને ખાલી ધજાના દર્શન કરી લ્યો તો કોઈ દી તમારી આબરૂનો ધજાગરો ન થવા દે જગદંબા ભલા માણા. જેવી તેવી વાત નથી મારા વાલા. અને માયામાં આવું સ્વાદ કર્યો ભાઈ ગાડું ઊભું રહે. ગાડા ખેડૂત પૂછે છે ક્યાં જાઉં છું ભાઈ? માં જીજુવાડા જાઉં છું, મારે આવવું છે. માં આવી જાવ પધારો. ગાડા ખેડૂએ નક્કી કરી લીધું કે અવડું સ્વરૂપ વગડામાં હોય નહીં, નાગણી છે મૂળ હવા વેતની પણ ફૂફાડો કઈક નોખો છે. માં આવી જાઓ પધારો પધારો. માં ગાડામાં બેસાડ્યા. માં પૂછે છે કે પણ તું રોયા છો કેવો? કે માં પાણી પીધા પછી ઘર થોડું પૂછે, હવે તો ગાડે બેઠા છો. કે પણ રોયા કેતો ખરો? માં છો વાણિયો. ઓ વાણિયાનો દીકરો થઈને બળદગાડો? કે હા માં હું ગામનો માણા અને ઘીનો વેપારી છું, ગામડામાં જાઉં છું અને ઘીનો વેપાર કરું છું. સવારનો નીકળ્યો તો આ હાંજ પડી છે, હવે ઘરે જાઉં છું. પણ કે રોયા હાંજ પડી પણ ગાડું તો ખાલી છે. માં એટલામાં વાણિયા નક્કી કરી લીધું કે સહેજ ફૂફાડો મારે ને તો મજા આવે, સહેજ માને ખીજવું. એટલે વાણિયાનો દીકરો એટલે ધીમે ધીમે કીધું કે બાપા વાત સાચી, પણ હવારમાં ઘરેથી નીકળ્યો ને ત્યાં કવારક્યાના હકન થયા ને મારો દી બગડ્યો. અરે કે તારું ભૂંડું થાય એ વાણિયા, કવારક્યાના હકન કોઈ દી નબળા હોય નહીં, પાછું વાળું જો. અને ગાડાની પાછું વાળું જોવે ત્યાં તો હેકડે ઠાઠ ઘીથી એમ કહેવાય ગાડું ભરેલું ઉલાળ મળ્યો થાવા. વાણીઓ ઊંધું પહેરવી ગયો. માં આ બાજુ બી આવો, આડા ઉપર બી આવો. એટલામાં પારખી ગયો. એ વાતો કરતા કરતા માં મારે ટૂંકી જ વાત એવી મૂળ 2 મિનિટમાં પૂરી કરું કે જીંજવાડા આવી ગયો. બળદગાડું ઊભું રાખ્યું અને વાણિયા કીધું કે માં જીંજવાડા આવી ગયું, કે ઉતરી જાઓ. કે માં તને ઉતરવાનું ન કહેવાય, તને ઘરે ન લઈ જવાય. તો હું શું કરું કે આ પાદર ને પાણે ઘડીક બેહે ને
તો મારા બાયુ છોકરાને લેતો આવું, જેથી કરીને તારા દર્શન કરી લે, તો અમારો આળખો સુધરી જાય. માં, આ ઘડીક પાદરને પાણે બેહીને મારી માં ઘડીક બેહીને મારો છોકરાને લેતો આવું. પણ વાણિયા મોડું ન કરતો, મારે મોડું થાય. આ તો વાણિયા રોય પડ્યો, તારે મોડું થાય? કટ દિલી, કટ આગરો, કટ સરાવડો સફેદ, તું તને હાથે દિલી ભોગતી હો. પણ હવે માં જે થાય, પણ તું, તને વિનંતી કરું, પગે લાગુ, ઘડીક આ પાદરને પાણે બેહજે. પણ વાણિયાનો દીકરો ને ગામનું કલ્યાણ કર્યો, ગામને પાદરને પાણે બેહાડ્યા. પણ જેવો માઈ ઘરે ગયો ને, તો જેટલા ઘર આડા આવતા ગયા, જેટલા માણસ આવતા આવતા, એને કહેતું જાઓ ગામને ઝાપે, માં આવ્યા છે, દર્શન કરી લો, માં આવ્યા છે. ગામ ઉમટ્યું. વાણિયો ઘરે ગયો, નાયો ધોયો, કપડા નવા પહેર્યા, છોકરાને એને તૈયાર કર્યા. પણ માં ઘાઘા થઈ ગયા. આખું ગામ આવ્યું કે આ પાનાચંદ શેઠ ક્યાં મર્યો, પાન્યો ક્યાં ગયો, આ રોયો પાન્યો ક્યાં ગયો. કરોડો માણસ આવે, પણ માની જીભ ઉપર એક તમારું નામ થવું જોઈએ. બધાએ પણ ઓલો હજી કેમ ન આવ્યો, હજી એક મારો દીકરો કેમ ન આવ્યો, એવા વાલા થઈ જજો ને પછી જોજો જીવન જીવવાની મજા આવે. ભલા માણસ, હજી મારો દીકરો કેમ ન આવ્યો. તા તો પાનાચંદ શેઠ ડોકમાં ખેંચ, દીકરાની વહુ પોતાના ઘરના, હાલો બાજુ, હાલો બાપા, કુળદેવી થવાના છે, લે આપણા કુળદેવી થવાના છે. એટલે પાનેચંદ, હા માં, મારા ગામમાં તમે આવો અને મારા ગામનો જણ કે કોઈ વ્યક્તિ બાકી રહી જાય તો એ મારી નબળાઈ કહેવાય. આજ આપ પધાર્યા અને મારું ગામ જો પાવન ન થાય તો માં મારામાં થોડીક ઢીલક કહેવાય. એટલે માં થોડો મોડો આવ્યો, પણ માં એ માને મારા ગામના બધાનું કલ્યાણ થયું કે પાન્યા તારી ચતુરાઈ ઉપર હું ઓળઘોળ છું. માગ મારા દીકરા, શું આપું, માગી લે. પાનાચંદ શેઠ માગ્યા તારે જે જોતું હોય. તેથી પાનાચંદ શેઠ પોતાની વૈષ્ણવી પાઘડી ઉતારી એટલું માં પગે લાગીને એટલું કીધું, માં તે આપવું થયું બધું આપી દીધું, મારે ગાડે બેઠી છું. માં માગવાનું શું હોય, પણ માં માગું એટલું કે જે પાણે બેઠી છો એ પાણે આવીને જેદી પુકાર કરું તેદી હાબદી થાજી. આ તારા બહેણાની લાજ રાખજે. આ પાણે આવીને પુકાર કરો તેદી ભગવતી તું આવીને હોકારો દે છે. સાબી પછી વાણિયાની 3-4 પેઢી વહી ગઈ પાનાચંદ શેઠની. માથેલી 50 કે 100 વર્ષ માથેલી ગલતોલિયા ખાઈને વયા ગયા. અને એમાં નવાબી સત્તા આવી. જીંજવાડાની ફરતો એમ કહેવાય કિલ્લો નાખવાનું નક્કી થયું. પાયા સપાણા અને જે જગ્યાએ કિલ્લાનો કોઠો આવે ત્યાં આ રાજબાઈ માનો થડો આવે. આ વિધર્મીઓએ એમ કહેવાય કે પાયા માલિક બધું ખોદીને કાઢીને ફેંકી દીધું અને કિલ્લો મળ્યો તૈયાર થવા. એ એક માથોડી કિલ્લો જાય, ચણતર જાય, એ માથેલી રાત જાય ને હવાર પડે તો એક પણ પાણો એમ કહેવાય દિવાલનો હોય નહીં. અને એક પછી એક ભુવાઓને, તાંત્રિકોને ગામ ફરતી દૂધની ધારાવાળી કરી, કાચા ઉતરથી વીટવું, ઘણાએ ખમાહા કર્યું, પણ કોઈની માં કારી ફાવી નહીં. અને નવાબે મીટિંગ કરી કે આનું છે શું. વડીલોને બોલાવ્યા, અનુભવી માણસોને બોલાવ્યા, અને એમાં એક અનુભવી વડીલે એટલું કીધું કે અમને એક વેમ પડે છે શેનો, કે અમારા ગામના પાનાચંદ શેઠને ગાડે બેહીને માં રાજલ પધારેલા અને એની આ ચોથી પેઢી છે એ માને પૂંજતા, અને એ માનો થડો અહીંયા હતો એ આપણે ખોદીને કાઢી નાખ્યો છે. કદાચ એ તો નહીં હોય ને, તો બોલાવો એ શેઠને કે 2 ભાઈઓ છે કે બોલાવો એને. કપૂરસંગ, તલકસંગ, खम्मा बाप, जहां अपना नवाब बुला रहा है. अच्छा हमको कहा मोटा भाई कहा भाग उगी जाए नटड़ा આપણને બોલાવે ડાયા ને પણ જો જો મોટા ભાઈ બોલવા આમ ફેર ન પડે નવાબના દીકરા છેટડી જાય. આવ્યા જય શ્રી કૃષ્ણ ચલામ, જય શ્રી કૃષ્ણ ચલામ, જય માતાજી જય માતાજી. હા હવે આવ્યો લાઈનમાં. બાપા બોલાવાનું કારણ કે અમે સાંભળ્યું છે કે તમારા દાદાને ગાડે બેસીને માં આવેલા આવેલા ને અહીંયા થોડો હતો અમે પૂછતા ને અમારી માં હતી
પણ હવે તમે કાઢી નાખ્યા, તમે નવાબના દીકરા, અમારે કંઈ કહેવાય નહીં, ભૂલ થાતી માફ કરજો. હાડું છું અમારે પૂંજવા માંડ્યા. ભલે ભલે બાપા, ભલે ભલે. અરે ભલે ના દીકરા, આ કિલો નથી થતો, અમે થોડા પાડવા આવીએ. ન થાય. વાણીએ કીધું મનમાં કે દીકરા તને માના પરસા નહીં મળ્યા હો કે પણ શેઠ, હા પણ અમારી પાસે તો બાપા શું ઉપાય હોય? આ તમે સત્તાધીશ માણસો, તમારા માણસો એ તમે હુકમ કર્યો એને કાઢી નાખ્યા, અમે કદી ના પાડી, અમે તમને કઈ પત્ર લખ્યો? હિસાબ કિતાબ હોય તો અમે કરીએ કે, પણ મનમાં કહે છે કે તારો હિસાબ તો જોગમાયા લઈને બેઠી છે. શેઠ કાંઈ ઉપાય? એક ઉપાય છે. મોટા ભાઈ કહેવાને કે નવાબ ઉપાય જોવે છે એટલે તો બોલાવ્યા આપને. તો સાંભળ, रामायण वाँचीश? कि हमने सुना है, जरूर सुना है, हम उसका अभ्यासी है. तो ये तो खबर है ने मां जानकी નું અપહરણ રાવણે કર્યું અને માं જાનકીને લંકામાં લઈ ગયા. હા, અને પછી રામ ત્યાં સેના લઈને ગયા. બોલો નવાબ કે પણ ક્યાં જીંજવાડા, ક્યાં લંકા? સાંભળવું? હા હા સાંભળવું સાંભળવું. ક્યાં તો ભગવાન રામ ગયા ને ત્યાં. હા, કઈ રીતે ગયા? કે સેતુ બાંધીને. સેતુ કઈ રીતે બંધાણું? ત્યારે નવાબે કીધું કે રામ નામથી પાણા તર્યા. તક તને નવાબના દીકરા, તને ખબર તો છે ને કે આ ધરતીમાં રામ નામથી પાણા તરે એમ? કે હા પાણા તર્યા. તક બસ તારી પાસે ઈ રસ્તો છે. કે શું? તે અમારી આ રાજલમાંનો એક થડો કાઢ્યો અને હવે તારી પાસે દીકરા એક રસ્તો છે કે તારા કડિયાને હુકમ કરી દે કે આ કિલ્લાના જેટલા પથ્થર મુકાય એ પથ્થરે પથ્થરે લખાવાનું ચાલુ થઈ જાય, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. ને પછી કાકરી પડે તો મને કહેજે. અને બાપુ કડિયાને હુકમ છૂટી ગયો, પાણે પાણે લખાવાનું ચાલુ થઈ ગયું, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. અને હજી આજની તારીખે કારણ ઝીંઝુડા જાવ ને તો જે જગ્યાએ માનો થડો હતો ને ત્યાં જ કોઠો બન્યો અને ગાડા એમ કહેવાય ખોરડાવા રૂપાના પતરામાં પાનાચંદ શેઠ ગાડામાં બેઠા છે, માં આઈ રાજલ ગાડે બેઠા છે. અને આજની તારીખે પા ભાગનો કિલ્લો હજી ઊભો છે. એ કિલ્લે કિલ્લે લખ્યું છે જય ઉદાની રાજલ, પથ્થરે પથ્થરે લખ્યું છે જય ઉદાની રાજલ. મારો કહેવાનો સૂર એ છે એમ આપણા શ્વાસે શ્વાસે જય હોનલ, જય હોનલ, જય હોનલ જેથી બોલવા મળશે ને તેથી મને નથી લાગતું કે આપણને જમ લેવા આવે. અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડે કે આ તો માનો દીકરો છે, અને જમડા ન મુકાય અને જમડાની બીક ન હોય. અને એવી માં જગદંબા એમની જે આજે હોનલ બીજ અને અહીંયા હયું જ્યારે એમ કહેવાય કે દળાય છે ત્યારે એની વચ્ચે હું પણ તમારી વચ્ચે આવીને છે બોલી શક્યો, એનું મને ગૌરવ છે.